પંચમહાલમાં ઉમેદવારોએ ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભર્યા છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા છે। ભાજપ દ્વારા ઉમેદવારોને ફોન મારફતે સૂચના આપવામાં આવી છે અને સૂચના આવ્યા બાદ ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે। જિલ્લા પંચાયતની નદીસર અને કાકણપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે। ગોધરા તાલુકા પંચાયતની જૂની ધરી, નદીસર બેઠકો માટે ઉમેદવારી તો મોટી કાંકડી, ટીંબા બેઠકો માટે પણ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે। ભાજપના ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી તરીકે ઉમેદવારી પત્ર ભરવા માટે મને સૂચના આપી છે। ઉમેદવાર તરીકે 31 ટીંબા તાલુકા પંચાયતમાંથી મેં ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું છે। તો મને વિશ્વાસ છે કે જનતા મને જંગી બહુમતીથી વિજયી બનાવશે અને હું જંગી બહુમતીથી જીતીશ એવી મને આશા છે। જનતા માટે કલ્યાણ કાર્ય કરીશ। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને સૂચના આપવામાં આવી છે, તેના અનુસંધાને આજે મેં મોટી કાંકડી તાલુકા પંચાયત સીટ ઉપરથી મારી ઉમેદવારી નોંધાવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી ચૂંટાઈને આવીશ। ચૂંટાયા પછી હું પ્રજાના સેવાકીય કાર્યો કરીશ।